એમ ને એ બસ આ તેજસ્વી દીકરા હોય ને એટલે આપણે શું છે ખબર પડી જાય કે હા તેજસ્વી જ છે. એક અમે હતા ધક્કો દઈએ તો મહેમાનને પાણીને કળશો ન ભરી દેતા. મહેમાન આમ આખી ઓછરી ભેરી હોય ને દફતરનો ઘા કરીને એટલે ખબર પડી જાય દાદાના ડોળા ઉપર એટલે ખબર પડી જાય કે પાણીને કળશા ભરી દેવાના. એ પાણીના કળશા ભરી દઈએ ને એટલે પછી જે મહેમાન હોય ને એ પૂછે કે આ કોનો દીકરો? તો કે અમારા મોટા દીકરાનો વસ્તીરો દીકરો. પછી એનો એ કળશો લઈને પાછું એ બા પાસે દેવા હું કામ ત્યાં સા ગાળી દે. આ તો જેમ જેમ નવી વવારું આવતી ગઈ ને એમ ઘરમાં ટેકનોલોજી આવતી ગઈ. બાકી બા પાસે કઈ બિચારું હતું ને કઈ ઓલો કેટલી કે થર્મોસ કેવું જાય એમાં એ સા ગાળી દે ને એટલે ઓલો સીપીઓ આવતો આમ સીપીઓ હોય તો જડે ને આવી રીતે આમ કરીને સા લઈને આવવાનું ને આમ રકાબી દેવાની. 9 હબડકાની સા આવે લ્યો. બા પાસે રકાબી હતી 9 હબડકાની. હું તો વિચાર કરું ક્યારેક આ 9 જ હબડકા કેમ? એ 9 ગ્રહને શાંત કરવા વાળી રકાબી હતી. એક હબડકો સાનો ભરો એટલે એકનું હક પણ થઈ જાય. મંગળ રાજી થઈ જતો. એક હબડકો સાનો ભરો એટલે 18 વર્ષ જૂના તમને કહું સમાધાન થઈ જાય. શનિદેવ રાજી થઈ જાય. અને હવે તો નવી વવારું એવું મારો રામ ભલું કરે શીશરી રકાબી આવી ગઈ. બસ કે ભરાઈ ગઈ હોય અને એમાં હવે બોલા બેના ડોળા જેવી વાટી ગયું નીકળી ગયું. કરો અહીંયા કાઠોડ એટલે સમજી લગભગ બધાના તળિયા આવી ગયા. 5 વર્ષ બીજા જાય ને એટલે નકરું ટૂંકું કરવા વાળી જ વાત ને. 5 વર્ષ બીજા જાય ને કોકની ઘેર ચા પીવા જાવ ને એટલે એટલીકમાં ચા આપશે. તમે કેટલા સમયથી તમે લોકો આવ્યા નથી, ચા તો પીવી જ પડશે. હા ઢાંકણામાં ચા આપા આપણને એમ થાય ઘેર ચા પીવા આવ્યા હતા પોળીઓ પીવા આવ્યા હતા. ટૂંકું કરવા વાળી જ વાત, બીજી વાત નહીં. સાદે ને એટલે દાદા પૂછે કે અમારા મોટા દીકરાને વસ્તરો દીકરો તો ઓલા ફળિયામાં 2 રમે તો કે નાના દીકરાને જોડવા. ઓલા ગાડામાં રમે એ તો કે ભાણિયા ભાણે ગયું. નકરા ફળિયા ભેરા ને ભેરા જ રહેતા હતા. ઈશ્વરની કૃપા હતી. માગવા ન પડતા ભગવાન પાસે. આ સમજાય ને વંદન હું શું કહેવા માંગુ. આ ખોરાક એવા આવી ગયા છે ને ખોરાક એટલે જ આમાં બગડાટી બોલે છે. એમાં દાદાનો ડોળો ફરજ ખબર પડી જાય કે આમ થવાનું છે અને થઈ જાય. તમે માર્ક કરો 4 વાગે નિહાળ બંધ થાય ને માસ્તર આવી રીતે હાલ્યા જતા હોય અને દાદા ડેલીન ખાનામાં સા પીવો ને એટલે માસ્તરને બોલે હાલો હાલો સા પીવો હાલો. કે ના ના બાપા ભાઈ હાલો ને જીવ તો સા પીજો ને મરી ગયા પછી આખી નિહાળ લાડવા ખાવા આવશું. પરાયણે સા પાય પછી સા પાય ને પછી દાદા હળુકનારાને પૂછે હે માસ્તર આ અમારા ફળિયામાંથી 1/2 ડઝન જે ભણવા આવે એમાં કેટલા હાલે એમ છે? એટલે માસ્તર એ કે ભાઈ 4 હાલે એમ છે 2માં ખર્ચો છે. એટલે એને તમે જો જમવા બેન પછી સર્વિસ થાય, જનરલ સર્વિસ થાય, નિહાળે સર્વિસ થાય, ઘેરે જનરલ સર્વિસ થાય અને કાકો હોય ને કાકો કુટુંબનો એ એક્સ્ટ્રા સર્વિસ આપે જ રાખે. એમાં ખંભા મજબૂત થઈ ગયા. નકર આવું બધું જોયું જ નહોતું ને. આ ઘણા પૂછે મને કે હિતેશભાઈ અત્યારની પેઢીમાં ને આપણી પેઢીમાં ફરક હું? મેં હાથી ઘોડાનો ફરક કેમ? મેં કીધું અમારા જન્મ થયા ની સરકારી દવાખાનામાં છે. હલું આંખું ખુલી ને એટલે 3 પાંખડાળો પંખો હોય ને એમાં 1 પાંખડું જ મવડાઈ ગયું હોય. જે મવડાઈ ગયું હોય ત્યાં શેકલાય માળો કર્યો હોય અને ખૂણે ખૂણે જોવો નકરું કરોળિયા ઝાડા ઝાડા ઝાડા. હવે ટ્યુબ લાકડીને ધોકો આવતો 2 ખૂણે ખાડો વૈશમાં લબક ઝબક થયા રાખે. એટલે આંખું ખુલી વિચાર આવ્યો અહીંયા આવ્યા છે પણ સુવિધા નામે કાંઈ છે નહીં. એટલે આપણા બાપે આપણને અગવડતામાં મોટા કર્યા ને એટલે જ આવી સગવડતાનું ભાન આવ્યું. મને અત્યારની પેઢીની વાત ન થાય. કેમ? મેં કીધું જન્મે તો એ ડબલ વીઆઈપી રૂમમાં જન્મે. છોકરું હજી કલાક હવા કલાકનું હજી આંખું ખુલે સીધું સેન્ટર એચી હો સીધું સેન્ટર એસી. 42 ઇંચનું ટીવી. 4 નર્સો તો માથે ઉભી હમું કિરે જ રાખે ઓલું ટગર જોઈ રાખે. આમ આવતા આવે સીધું બહરાટી. હિસકાવા વાળા તો હવે ઘેરે કોઈને ગમતા નથી. મારો રામ ભલું કરે. ટેકનોલોજી આ ઇલેક્ટ્રોનિક ઘોડી આવે મળવું આમ સાપ દબો ને ઘોડીઓ આમ થયા જ રાખે. આમાં અને એમાં ઓલું પેન ડ્રાઈવ ઠૂઠું ભરે દો એટલે હાલડાઈ ગાય રાખે. ઉલુલુલું લાઈ લો ને તારો બાપ ટાઈ ગયો, ઉલુલુલું લાઈ લો ને તારો બાપ ટાઈ ગયો. હવે હામાં ન થાય બીજું શું થાય? આની વાંહે કોઈ આશા ન રખાય. મારો રામ ભલું કરે. શું કામ આશા નહીં રાખવાની? મેં કીધું ને કે દાદાનો ડોળો કાઢે ત્યાં ખબર પડી જાય કે પાણીના કળશા ભરી દેવાના. હમણાં 2 ભાઈઓ બેઠા હતા ને હગા 2 ભાઈઓ બેઠેલા. એકનું મોબાઈલમાં ધ્યાન ને એકમાં ટીવીમાં ધ્યાન. બિચારો બાપ ઠાયકો પાયકો વાડીએથી આવ્યો ને ખાતર નાખીને આવ્યો હોય છે. એટલે પેલા છોકરો હતો ને મોટો છોકરો એને કીધું દે ઉભો થા પાણી ભરતો હોય. એ વળી હું નહીં જાઉં લે બાપા કે શું કરે છે એમ કે મોબાઈલમાં ગેમ રખું જા પાણી ભરતો હોય. ખાલી આમ જ કર્યો હું નહીં જાઉં. કે ફરીથી કરતો હોય કે હું નહીં જાઉં. આમ હું નહીં જાઉં ને તો બાપને ધ્રાસકો પડ્યો કે આને 20 વર્ષનો કરી દીધો ને હું નહીં જાઉં એમ કે 3 મહિનાનું હતું જો ખાલી કીધું નાખ્યું તો ન નીકળતી કે એમ.
મારે હા ભળવાનું હવે હંગ ને. તો એનો નાનો ભાઈ બોલ્યો, બાપુજી હા ચિંતા કરો માં જે છીએ જવા દો, આપણો ભાઈ છે. હા તું કેને જવા દો, ચિંતા કરો, મેં એને માફ કરી દો. એ જે બોલ્યો એ ચિંતા ન કરતા, એને હૃદય ઉપર ન લેતા, મગજ ઉપર ન લેતા, એ જે થયું જવા દો, હવે એને માફ કરી દો. તમે ઊભા થાવ અને પાણીયારે જાઓ, પાણી પીતા હોય ને મારા હાટું ભરતા હો. હવે આની પાસે હું આશા કાઢી લેવી આપણે? આમાં કઈ કાઢી ન લેવાય. એમાં આ રાયડું નાખવી પડે છે ને એટલે જ નાખવી પડે છે. અત્યારે એક બીજી હાથ જોડીને પ્રાર્થના કરો. અત્યારે છે ને મેન વસ્તુ છે ને, હવે બીજું કંઈ સાંભળવાની જરૂર નથી. આપણે આપણા બાપને સાંભળો ને તોય કોઈને સાંભળવા ન પડે. આપણી માને સાંભળીએ, આપણા બાપને સાંભળીએ, આપણા સદગુરુને સાંભળીએ ને તોય કોઈને સાંભળવા ન પડે. યો પણ થયું છે કેવું, આપણે ઘટે છે હું તો કે ઘટે છે સંયુક્ત વસુદેવ કુટુંબની ભાવના. આ ત્રણેય ભાઈઓને જોવો તમે આજની તારીખની અંદર, મુક્તાબાના આશીર્વાદ હશે, હિંમત બાપાના આશીર્વાદ હશે. આટલી સંપત્તિ હોવા છતાંય, આટલું કારોબાર હોવા છતાંય સંયુક્ત કુટુંબમાં રહે છે. આ જીવતું જાગતું ઉદાહરણ છે. જોરદાર તાળીઓથી વધાવો. અને એમાંય આ કળિયુગની અંદર, મને માફ કરજો અહીંયા બેઠેલા તમામને, મારા ભાઈઓ મિત્રો, મારા વડીલોને, આ વીઘા વીઘાના ફળિયા હતા આપણા બાપ પાસે. આ જેમ જેમ આવવા મળ્યું ને એમ શારના બારના સણતર મીડા થવા. હવે અહીંયા સણતર કરી કરીને મહાનગરમાં રહેવા માંડ્યા. અહીંયા બોલવા વ્યવહાર ન રાખ્યો. ત્યાં પાછા શનિ રવિ હારે ફાર્મમાં હારે ના વાદાય, ભાભી તમે થેપલા લઈ લઈ જાઓ, હું હુકી ભાજી લઈ લે. હા સારું લ્યો. તો ત્યાં અહીંયા નહોતું રહેવું, ત્યાં ભેળું રહેવું. તો વીઘાના ફળિયાને હું કામ ટૂંકા કર્યા? 5-15 દી આવો તો હવે આવી દિવાલ પાડી નાખવા. ત્રીજી પેઢીએ ખબર પડશે કે અમારા બાપ પાસે મોટા ફળિયા હતા. ત્યાં ખાલી 100 વારનો પ્લોટ લીધો હોય તો આખા ગામમાં કહેવાનું ચાલુ કે અમે હમણાં પ્લોટ રાખ્યો. અમારે સિંટોડા હાટું ક્યાંય ઝોણ હોય કેજો પ્લોટ રાખ્યો. હે સિંટોડા હાટું ક્યાંક ઝોણ હોય તો કહેજો અમે 100 વારનો પ્લોટ રાખ્યો. પણ હું છે પણ 100 વારનો પ્લોટ રાખ્યો તો આપણો બાપ 500 વારમાં ભેહું બાંધતો તો એ નહોતું દેખાતું તમને? હે 1000 વારના પ્લોટમાં તો ખળા કરતો તો એ નહોતું દેખાતું તમને? મહાનગરની આશા રાખવી ના નથી, પણ ગામડાને ન ભૂલી જવું. મને તો હમણાં એક કુટુંબી કાકા છે કે આપણે કે હિતેશી કે 20 વીઘા વેચીને 3 કરોડ લઈને વ્યૂ જવું છે. મેં ક્યાં જવું છે કે મહાનગરમાં. મેં કીધું આ બા એ બા એ બા ઘડીક બેસી જાવ બા, એ બા એ ઘડીક બેહો મારી માં, હું 700 કિલોમીટર કાપીને આવ્યો છું અને હવે ક્યાં દુજાણા રહ્યા છે સવારમાં વહેલું ઉઠું. બેહો ઘડીક તઈ હું બેહો ઘડીક ભાગ્યા છો આવો હારો ડાયરો મૂકી. પણ 5.5 કલાક ગયા રસ્તો કાપીને તમે તમારા સુધી પોગવા હાટું 1.5 કલાક નહીં બેહો? ઊભા થતા જ નહીં કોઈ. બેહો ઘડીક. અને પગ મોકળા કરો તો ઘડીક આમ કરો, પગને ઝણઝણાટી ઉતરી જાય. 5.5 કલાક ગયે મારે તમારા સુધી પોગતા અને તમે 1.5 કલાક બેહો મારા બાપા. હું તમને આમ જો કંટાળો આવતો હોય તમે તારું સટકી જાઓ. હા આપણે એવું કાંઈ નહીં પાછું આમાં. અને માંડજી રાઉન્ડ ચાલુ થતો ને એક ચીઠી આવે. ચીઠી આવે શું લખેલું હોય ખબર? હિતેશભાઈ GJ 4899 નંબરની ગાડી નડે. તમે 5 કલાક ગાડી એકીને પાર્કિંગ કરવા આવ્યા હતા ભાઈ અહીંયા, એટલું તમે ન કરી આવી શકો. હજી તમે ચોથા ગેરમાં મસ્ત રાઉન્ડ હાલતો હોય ને ત્યાં પાછી બીજી ચીઠી આવે, હિતેશભાઈ તમે છટકો એટલે બીજાનો વારો આવે. એટલે આપણે ન સ્વીટકે કેવું પડે કે હા તમારી ફરમાઈશ એમ લઈ લેવું હો, ન સ્વીટકે કેવું પડે. હું 8-10 કલાક કરો શું કરવું? આમાં છટકવું જ પડે. આમાં હું કોઈ નિર્મળ બાબાનો શિષ્ય નથી કે આવી રીતે આમ કરું તો બધા તમે સુખી થઈ જાવ. એવી કર્મની મારી પાસે તેવડ નથી. અને મારી પાસે કોઈ એવું બ્રહ્મ તત્વ નથી કે આમ કરું બધા સુખી થઈ જાય. એવું કાંઈ નથી. હું તમને સુખી ન કરી શકું, હું તમને રાજી કરી શકું. તમને 1.5 કલાક માટે, કલાક 2 કલાક માટે, 2 કલાકથી 2.5 કલાક માટે હું તમને રાજી કરી શકું. લ્યો એટલે જ હું કહું તમારી આદિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન જે કાંઈ હોય ને એ 1-2 કલાક માટે મને આપી દો. આઈ પ્રોમિસ યુ. કંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો. એ જવાબદારી મારી રહે. લઈ લો ફરમાઈશ લે. હજી તો રાઉન્ડ ચાલુ કર્યો છે, હજી ક્યાં ઊભો થઈ ગયો છે? બધું લઈ લો આગળ. એમાં શું છે સ્વામી, તમે મને જૂની ફરમાઈશું મોકલો ને એટલે મને એમ થાય કે સંતો બેઠા છે, લાઈવ હાલે છે, સારું ઓડિયન્સ છે તો કંઈક નવું પીરશું અંદરથી એવું હોય ને. નકર હું યુટ્યુબમાં સાંભળી સી ભાઈ હાલ છટે કાંઈથી જાય. અને ગમે એટલું અહીંથી બળ કરું, બધાને દાંત આવતા હોય ને 4-5 ને દાંત ન આવતો હોય એવું ન સમજવું કો અંટાળો ફેલ ગયો. ના ભાઈ, અંટાળો ફેલ ન જાય. એ જેને દાંત ન આવતો હોય ને એને ઉપરથી સર્કિટ જ ફિટ નથી થઈ. એ ઘેરે દાંત ન કાઢતો હોય અહીં શું દાંત કાઢે? નકર લેરખડી લીધા જેવું છે, ખિસ્સામાં 5 કાઢવું પડે એમ નથી.
મજા લૂંટતા આવડતી તો બધી જ મજા લૂંટી શકો. ખિસ્સામાં 10 લાખ રૂપિયાનો ડટ્ટો પડ્યો હોય તો કઈ મોજના તોરા નો સ્વીટે રાખે. એ તો તમારી અંદર પ્રેમ ભાવ, દયા, નિસ્વાર્થ ભાવ હોવો જોઈએ તો મજા આવે. બાકી એમ ભેળું ન થાય. હમણાં હાથ બા બેઠા હતા પૂછે જય શ્રી કૃષ્ણ ધીમો રે ને બધું સાંભળાય, બધું ચાલુ છે ધીમો રે. આ બધું અમારે ભગરી બેન પાડો હતો, રણકી મરી ગયો ધીમો રે. હા, અને એ એક જોયા જેવું વાળું. તમે જો ગાય વીઆઈ ને તો હું આવ્યું હતું કે વાછડી આવી, મોટી થાય એટલે ઓળખી કહેવાય, એના નામ ફરતા જાય. અને બે વિયાણી પાડો આવ્યો, જીવતો પાડો ને મરે તો પાડો ને પાડો જ રહી આવો. એ એક જોયા જેવું. મેં કીધું હે બા હાથ બા બેઠા છો કંઈક વાતું કરો. હે મેં તમે હાથ બા બેઠા છો કંઈક વાતું કરો. કોઈ નહીં કરવી બધું હાજર છે. અને બા પાસે શીખવા મળ્યું એવું ક્યાંય નથી મળ્યું. માર્ક કરજો, બાએ જે શીખવાડ્યું એવું ક્યાંય ન શીખવાડ્યું આપણને. મોટી મોટી યુનિવર્સિટી ન શીખવાડીએ કે કાખમાં એક કાખમાં હોય, એક આંગળીએ હોય, બે મોર થઈ ગયા હોય, તેને આળોટતા આવતા હોય ને એક વળી ત્રાણું ભાગતા મજના ગળા ખાવા, મજના ગળા ખાવા. એ બધાને મધપુડાને લઈને બા ક્યાં જાય? રામજી મંદિરે. હાલો એ કે રામજી મંદિરે જાય આરતી કરવા જાય. અને જે ગોઠણિયા ભેર હાલતું ને એના બાય ખોળે બેહારે, આમ ગોઠણ ઉપર બેહારે અને બે હાથ ભેગા કરીને કે રાધે 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 રાધે. અમે આવડા રાજા રાજા કરીને ઢીલું લાવ્યો કે રાજે રાજે તું કરે રાજગોટ એ રાજે 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 બાને કહી દે આકડી રાજે અલે રાજે રાજે કરો રાજે રાજે રાધે રાધે કરતા બાએ શીખવાડ્યું, જય શ્રી કૃષ્ણ કરતા બાએ શીખવાડ્યું, કપાળે ચાંદલો કરતા બાએ શીખવાડ્યું, જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કરતા બાએ શીખવાડ્યું. ભારતીય સંસ્કૃતિના બે હાથ જોડી નમસ્કાર આવી રહ્યા હતા, સમજાય ને વંદન. ભારતીય સંસ્કૃતિના નમસ્કાર આવી રહ્યા હતા, એ બાએ શીખવાડ્યું. નગર વગરતા બાપુજીએ શીખવાડ્યું. ડબંગ ડબંગ અવાજ આવવો જોઈએ એને સ્વભાવ પ્રમાણે શીખવાડ્યું. ચરણામૃત લેતા બાએ શીખવાડ્યું. જમણો હાથ આગળ ધરવાનો, ડાબો હાથ નીચે, ગળ્યું દૂધ આવે, તુલસી પત્ર આવે, બેટા આંખે અડાડો, આવી રીતે આમ કરો. એ સવણામત લેતા બાએ શીખવાડ્યો. પણ આ સવણામત કોણ શીખવાડી ગયું એને ગોતો. આ હતું જ નહીં ને આવ્યું ક્યાંથી? જોયા જેવું આ સહજ છે ને, આમાં સહજ છે. આમાં નકર હતું નહીં ને આ બધું આવ્યું ક્યાંથી? આ જે બાએ ભારતીય સંસ્કૃતિના નમસ્કાર આવી રીતે શીખવાડ્યા, આપણે 30-35 વર્ષ પહેલાના આ નમસ્કાર અત્યારે તમે માર્ક કર્યું છે ને મેં માર્ક કર્યું. અત્યારે નમસ્કારે જો ટૂંકા થઈ ગયા. આમ જાણે આપણે ભગવાન ઉપર ઉપકાર કરતા હોય એવું લાગે. હનુમાનજી મહારાજની ડેરી આવે જેમ ઓલો ફાસ્ટેગ આવી ગયું ને, ફાસ્ટ નમસ્કાર આવી ગયા. સ્વામી ફાસ્ટ નમસ્કાર, ફાસ્ટેગ આવ્યું ને ફાસ્ટ નમસ્કાર આવી ગયા. અહીં હનુમાનજી મહારાજની ડેરી હોય, ટુ વ્હીલ લઈને આવેલા છે, જાણે કે હનુમાનજી મહારાજ હામું નાની ગાડી હોય ટેટ, મોટી ગાડી. હનુમાનજી મહારાજ વિચાર કરે મારો દીકરો મને પગે લાગવા આવ્યો તો મારી હાજરી ભરવા આવ્યો હતો. નકરું ટૂંકું કરવા વાળી જ વાત. તમે જો તમે માર્ક કરો, બાનો હાડલો હોય ને, બાનો હાડલો 200 થી 250 થી વધી 300 રૂપિયાનો. રાકેશભાઈ 200, 250, 300 રૂપિયાનો બાનો હાડલો આવે. પણ એ હાડલાએ આપણને મોટા બહુ કરી દીધા હો. માર્ક કરજો તમે. શું કામ? એ હાડલો કદાચ ફાટી ગયો છે ને તો એનું ગોદડું થાય. જો એમાં છોકરાઓ આળોટ છે, ભલે લાલ પીળું લીલું ગમે એવું ગોદડું હોય, ગોદડા મજા બહુ આવતી, એમાં નીંદર બહુ સારી આવતી. મને માફ કરજો, 20, 25, 30 હજાર રૂપિયાના કદાચ બ્લેન્કેટ હોય ને પડખા ફરવા પડતા હોય ને તો એક વખત માનું ગોદડું જે પડ્યું હોય ને કાઢીને સુઈ જજો, જો તમને નીંદર આવે. માર્ક તો કરો ક્યારેક. આ તો વેચના રૂસડા વાળા બ્લેન્કેટ હોય, મારો દીકરો હાથ ફેરો લહેરી જાય એવા હો. 20 હજાર ના હાથ ફેરો લહેરી જાય. 10 વાગે ઉઠે ને એમાં ઓલા કાનમાં કાળા ડીટિયા ભરાય હોય અમુક ગુજરાતીનો આઠડો થઈને પીડ્યો હોય, એ કઈ દી ન વાળે. આપણે એની પાસે જાય તેના કાનમાં શું વાગે આપણને ખબર હોય, એના કાનમાં શું વાગે આપણને સંભળાય હોત. નકરો મ્યુઝિકનો જ અવાજ આવે, એના કાનમાં એટલે આપણા કાનમાં નાખીએ મ્યુઝિક વ્યૂ જાય, ગીત જ સંભળાય. ઝલક દીખલા જા અને ભાખરી ભેળો કરાવો ને કરા વેશ્યા બધું. બાએ હાચવી રાખ્યો, હાથા છોકરા બા મોટા કરી દે. અરે ન્યા સુધીની વાત કરું કે અમે કોક નિહાળે ધૂંબો મારીને વીએ હોય ને 5 જણા વાહે થાય ને પછી દેશ ભૂલાઈ જાય. દિલ્હીને ખાનામાં કરી દઈને બા બેઠી હોય ને તો બાના ખોળામાં કરી માથે હાડલો ઓઢી લઈને, એ હાડલાની હોહરવું દેખાતું હતું. સામે ઓલા ડેલી ઉભા, બીક લાગે પણ નિર્ભય થઈ જતા. બાનો હાડલો ઓઢીને ત્યાં કે હવે હું મારા માના ખોળામાં છું ને એનો હાડલો ઓઢી લીધો. કોઈના બાપની તેવડ નથી કે મારો વાળ વાંકો કરી શકે.
આ બાના હાડલામાં એટલી તાકાત હતી, જોવો તમે. હવે હાડલો ક્યાં? અત્યારે 20,000 હાડી આવે લ્યો. બાના હાડલાના ગોદડા થઈ 20,000 હાડીનું ગોદડું ન થાય. અને માની લ્યો થાય, હાલો ને વાંધો હું છે. ઓઢે કોણ? પુરુષો. પછી કે તમારા ભાઈને વાળ વિયા જાય ને આમાં શું રે?